સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ મેટલ સ્ક્રેપના વેપારના બહાને આચરવામાં આવેલા એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ કેસમાં પોલીસે ભારતી ફેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના 4 સંચાલકોની ધરપકડ કરી છે, જેમણે શહેરના એક વેપારી પાસેથી આશરે 5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે। આ ઘટનાની વિગત મુજબ ફરિયાદી વિનીત નવનીત સરાફ જે એક્ઝિબિશન ફર્મના વહીવટ કરતા છે, તેઓ જુલાઈ 2025થી આરોપીઓના સંપર્કમાં હતા। આરોપીઓ સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલ જે ભારતી ફેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો છે। તેમણે શરૂઆતમાં નાના પાયે મેટલ સ્ક્રેપનો વેપાર કરીને ફરિયાદીનો અતૂટ વિશ્વાસ જીત્યો હતો। શરૂઆતના સોદાઓમાં સમયસર માલની ડિલિવરી આપીને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ મોટા પાયે આયાત નિકાસનો સુરક્ષિત વેપાર કરે છે। ફરિયાદીનો વિશ્વાસ પૂરેપૂરો સંપાદિત થઈ ગયો ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો। ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન થયેલા વિવિધ સેલ્સ કોન્ટ્રાક્ટ મુજબ ફરિયાદીએ મોટા જથ્થામાં મેટલ સ્ક્રેપ મંગાવ્યો હતો। આ સોદાના પેટે આરોપીઓએ એડવાન્સ રકમ તરીકે કુલ રૂપિયા 4,90,83,617 મેળવી લીધા હતા। કરોડો રૂપિયા બેંક ખાતામાં જમા થઈ ગયા બાદ આરોપીઓની દાનત બગડી હતી અને તેમણે માલની ડિલિવરી આપવામાં ઠાગાઠૈયા શરૂ કર્યા હતા। પૈસા ચૂકવી દીધા હોવા છતાં લાંબા સમય સુધી સ્ક્રેપનો માલ ન મળતા ફરિયાદી વિનીત સરાફ દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવી હતી। જો કે આરોપીઓ દ્વારા દર વર્ષે નવા બહાના કાઢવામાં આવતા હતા। ક્યારેક પેમેન્ટ શિપમેન્ટ ઓછું થયું છે તો ક્યારેક કસ્ટમ ક્લિયરન્સના પ્રશ્નો છે તેમ કહીને ફરિયાદીને ગુમરાહ કરવામાં આવ્યા હતા। અંતે જ્યારે તો માલ મળ્યો કે ન તો એડવાન્સ આપેલી રકમ પરત મળી ત્યારે છેતરાયો હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા। આ સમગ્ર મામલે ફરિયાદી વિનીત નવનીત સરાફે વેસુ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી। આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા આ કેસની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ છેતરપિંડી અને વિશ્વાસઘાતના પુરાવાઓ મળી આવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછીનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસડી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ, રંजना ગોયલ, રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ, આ 4 લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા। શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા। અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે સેલ્સના કોન્ટ્રાક્ટ એવા 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4,90,00,000ના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારે એમણે ડિલિવરી આપી નહોતી। અને જેવી આ એસડી ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે, એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ 4 આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ 4 જે આરોપી છે સત્યનારાયણ ગોયલ, રીમા ગોયલ, રંजना ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ, આ 4ની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે। આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ, આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય 2 પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।